मैं पण गई काले भारतीय राष्ट्रीय कांग्रेसना पूर्व प्रमुख अने कांग्रेसना सर्वे सर्वा एवा श्री राहुल गांधीए जे निवेदन आप्યું કે રાજા મહારાજાઓ મનમાની કરતા હતા, એમનું જે ધાર્યું હોય એ કરતા હતા, જમીન હડપી લેતા હતા ગરીબોની, દલિતોની અને ઉઠાઈ પણ લેતા હતા. આ એમનું જે વાક્ય છે, આ એમનું જે વાણી વિલાસ છે, એને હું ક્ષત્રિય રાજપૂત સમાજ સંકલન સમિતિ, કોર કમિટી અને સમગ્ર ભારતના ક્ષત્રિયો વતીથી વખોડી નાખું છું. એમને જે શબ્દ પ્રયોગ કર્યો અને રાજા મહારાજાઓનું અપમાન કર્યું છે, એમની જે ભાષા હતી એ ભાષા કોઈ પણ કાળે ચલાવી લેવા એવી છે જ નહીં. એટલે હું આપના માધ્યમથી આ વાતની સખત શબ્દોમાં આલોચના કરું છું. કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોઈ પણ અથવા કોઈ સ્વતંત્ર વ્યક્તિ હોય, એ રાજા મહારાજાઓ હોય, એમના વિશેની વાત હોય, નારી અસ્મિતાની વાત હોય, તો અમે એને કોઈ કાળે ચલાવવા માગતા નથી. એટલે હું આખી આ જે વાત છે એની નિંદા કરું છું, આલોચના કરું છું. અને આ વાત એમના જેવા એક જવાબદાર વ્યક્તિએ બોલી છે એ ખૂબ નિંદનીય કહેવાય. ખૂબ આનાથી ક્ષત્રિય સમાજની લાગણી આહત થઈ છે. એટલે આ બાબતની અમે આગળ અમારી સંકલન કોર કમિટી અને અમારા આગેવાનો સાથે ચર્ચા કરીશું અને આમાં આગળ શું થઈ શકે એ બાબતનું અમે મનોમંથન કરીશું. અમે તો પહેલાં પણ કહી ચૂક્યા છીએ કે આ કોઈ રાજકીય બાબત જ નથી. આ સંપૂર્ણ બાબત એ નારી શક્તિની, અસ્મિતાની બાબત છે. આને ક્યાંય ચૂંટણી સાથે જોડવાની જરૂર નથી. અને અમારી પુરુષોત્તમભાઈના વાણી વિલાસથી જે વાત ઊભી થઈ હતી અને અમે ભાજપની સામે એમની ટિકિટ કાપવા માટેની વારંવાર જે માગણી કરી હતી એ સંતોષાણી નથી. અને એના લીધે જે લડત ચાલુ થઈ છે, આ લડત સમગ્ર ગુજરાત નહીં પણ ગુજરાતની સરહદોને ઓળંગી અને અન્ય રાજ્યોમાં પણ ચાલી રહી છે. આ લડત અમારી ચાલુ જ રહેશે. અને ગામે ગામ જે ગ્રામ્ય સભાઓ થઈ રહી છે, ધર્મરતો ફરી રહ્યા છે અને જે આંદોલન ચાલી રહ્યું છે એ શાંતિપૂર્વક, શિસ્તપૂર્વક અને અહિંસક ઢબે એ ચાલતું રહેશે. ધન્યવાદ.